નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરૂઆત કરીશું. હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું તેના વિશે આપણે ધોરણ 9માં જોઈ ગયા. તો પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું તે આપણે જોઈએ. જે સમીકરણમાં બે ચલ હોય, દ્વિચલ એટલે કે બે ચલ, જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલનો ઘાતાંક એક હોય, બરાબર, એટલે કે ઉપર ઘાત ન હોય, ઘાત ન હોય તો કેટલી ઘાત હોય? એક ઘાત હોય, એટલે કે બરાબર બંને ચલનો ઘાતાંક એક હોય અને એક્સ વાય વાળું પદ ન હોય, એટલે કે એક જ પદમાં એક્સ વાય બંને ભેગા ન હોવા જોઈએ, બરાબર. બે પદ અલગ અલગ હોય અને એમાં એક્સ અને વાય અલગ અલગ હોય એવું પદ, તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. એક્ઝામ્પલ તરીકે એનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ a b અને c એ આપણે જાણીએ છીએ શું છે કે કોઈ કિંમતો, બરાબર. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જે આપણું ચેપ્ટરનું નામ છે, બરાબર, તેના પ્રમાણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો દ્વિચલ સુરેખ સમીકરણની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. જોડ એટલે કે બે સમીકરણો હોય, બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય, બરાબર. આ બે દ્વિચલ સુરેખ સમીકરણની જોડને શું કહેવામાં આવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચાલો, તો હવે આપણને એક જ દાખલામાં બે સમીકરણ આપેલા હોય તો એ બે સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં અલગ અલગ કઈ રીતે ઓળખી શકીએ? અલગ અલગ રીતે. તો તેને એક્ઝામ્પલ તરીકે આ રીતે ઓળખી શકાય: a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. પહેલું જે સમીકરણ હોય એમાં જે સંખ્યાઓ હોય તેને આપણે a1 b1 c1 નામ આપીશું અને બીજા સમીકરણમાં જે સંખ્યા હોય એને આપણે a2 b2 અને c2 નામ આપીશું. હવે આપણે જાણીએ છીએ કે જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું મળે છે? સુરેખ સમીકરણ હોય તો એનો આલેખ શું મળે આપણને? રેખા મળે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણો છે. હવે બે સમીકરણો હોય તો એનો આલેખ આપણને બે રેખાઓ મળે. એક સમીકરણ હોય તો એક રેખા મળે અને બે સમીકરણ હોય એક જ દાખલામાં તો એનો આલેખ શું મળે આપણને? બે રેખા મળે. હવે એક જ આલેખની અંદર આપણે બે રેખાઓ આપણે દર્શાવવાની હોય તો કેટલાક પ્રશ્નો ઉદ્ભવે, બરાબર, કે કાં તો બે રેખા એકબીજાને છેદે, કાં તો તે બે રેખા એકબીજાને ન છેદતી હોય, બરાબર. તો કયા કયા પ્રશ્નો ઉદ્ભવે? તો આપણે જોઈએ. સુરેખ સમીકરણનો આલેખ એક રેખા મળે છે. સુરેખ સમીકરણ યુગ્મમાં બે સમીકરણ હોય તેથી તેને એક જ આલેખ પત્રમાં તેમનો આલેખ દોરવામાં આવે તો બે રેખા મળે. કઈ રીતે બે રેખાઓ કઈ રીતની આપણને મળી શકે? તો પહેલું, બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય. આવો એક આલેખ આપણને મળી શકે જેમાં સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે એનો મતલબ એક અને માત્ર એક ઉકેલ મળે. હવે આપણને પ્રશ્ન થાય, સર આમાં એક જ ઉકેલ કઈ રીતે એક જ ઉકેલ મળે? તો જુઓ, બંનેનો આલેખ એક બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે. એટલે કે બંનેનો એક ઉકેલ એવો હશે કે જે સરખો હોય. શું હોય? બંનેનો એક ઉકેલ એવો હશે કે જે શું હોય? સરખો હોય, બરાબર. એટલે એને અનન્ય ઉકેલ મળે એમ કહેવાય. ચાલો, બીજો આલેખ કઈ રીતનો મળે? તો રેખાઓ પરસ્પર છેદતી ન હોય, એટલે કે સમાંતર હોય, બરાબર. હવે રેખાઓ જો એકબીજાને છેદતી જ ન હોય તો શું બંનેનો કોઈ ઉકેલ સરખો હોય? તો તમે કહેશો સર નહીં. તો હા, સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી કેમ કે બંને એકબીજાને છેદતી નથી. અને 3, બે રેખા એકબીજા પર સંપાતી હોય, એટલે કે બંનેનો આલેખ આપણને એક જ રેખા મળે, બરાબર. બંનેના ઉકેલ એક સમાન મળે. ટૂંકમાં બંનેના ઉકેલ કેવા મળે? સમાન મળે. એટલે કે કેવા ઉકેલ કહેવાય? અસંખ્ય ઉકેલ. એટલે કે બધા જ ઉકેલો, બધા જ એના જે ઉકેલો છે તે કેવા છે? સરખા છે. એટલે એને શું કહેવાય? અસંખ્ય ઉકેલ મળે, બરાબર. હવે તમે જોયું કે બંને જો રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે તો એને અનન્ય ઉકેલ છે. જો એકબીજાને છેદતી ન હોય, સમાંતર હોય તો એક પણ ઉકેલ નથી. અને જો બંનેનો ઉકેલ આપણને એક જ રેખા મળે એટલે કે સંપાટી રેખા હોય, બરાબર, તો એને કેવો ઉકેલ છે? અસંખ્ય ઉકેલ છે, બરાબર. હવે તમને કઈ રીતે ખબર પડે? બરાબર, આ તો તમે આલેખ દોરો તો કોઈ પણ દાખલો હોય એના બે સમીકરણ હોય, એ બે સમીકરણના તમે ઉકેલ શોધી અને પછી તમે આલેખ દોરો ત્યારે તમને ખબર પડે કે શું એક રેખા એકબીજાને એક બિંદુમાં છેદે છે, શું બંને રેખાઓ સમાંતર છે
કે શું બંને રેખાઓ સપાટી છે, બરાબર. તો આલેખ દોરો તો તમને ખબર પડે, પણ આલેખ દોર્યા વગર જ જો તમારે જાણવું હોય કે આનો આલેખ આપણને કેવો મળે, બરાબર, તો એ જાણવા માટે આપણે આગળ એક કોષ્ટક સમજીશું. તો એ પહેલાં નોંધ, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો તે સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહેવાય, બરાબર. કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે એટલે કે દાખલા તરીકે તમે જુઓ તો આ બીજું જો એક રેખાઓ પરસ્પર છેદતી ન હોય, એનો મતલબ કે બંનેનો એક પણ ઉકેલ સમાન નથી. તો એક પણ ઉકેલ ન હોય તો તે સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહેવાય, બરાબર. એના આલેખ એકબીજાને સુસંગત નથી. ને બે નંબર, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ હોય તો તે સમીકરણ યુગ્મ શું છે, સુસંગત છે એમ કહેવાય. એટલે કે આપણે જે 1 નંબર છે એમાં એક ઉકેલ છે એટલે એને પણ સુસંગત છે એમ કહેવાય, અને 3 નંબર છે એમાં સમપાટી રેખા છે એટલે કે અસંખ્ય ઉકેલ છે એટલે પણ એ આલેખ પણ કેવો છે, સુસંગત છે એમ કહેવાય. તો આ નોંધ પરથી આપણને શું જાણવા મળ્યું કે જો આલેખ એકબીજાને છેદતો ન હોય, સમાંતર રેખા હોય તો સુસંગત નથી એમ કહેવાય, અને જો આલેખ એકબીજાને છેદતો હોય અથવા તો સમપાટી રેખા હોય તો તે સુસંગત છે એમ કહેવાય. આ વિકલ્પો ખાલી જગ્યામાં તમને પૂછાય એટલે યાદ રાખવાનું છે. હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ સમપાટી રેખા મળે તે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી છે એમ કહેવાય. હવે અવલંબી છે એમ કહેવાય એનો મતલબ શું? તો તમે જોઈ શકો છો કે આ 3 નંબરની અંદર બે રેખાઓ એકબીજા પર સમપાટી છે. એનો મતલબ શું થશે કે જે પણ બે તમારા સમીકરણ છે એ બંનેના ઉકેલ સરખા છે, બરાબર. એટલે કે એ સમીકરણો એકબીજાને શું છે, અવલંબી છે. બંનેના જવાબ સરખા જ આવે છે એટલે કે એકબીજા ઉપર અવલંબે, એકબીજા ઉપર આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. એટલે કે જો આલેખ સમપાટી રેખા મળે તો શું છે, અવલંબી છે એમ કહેવાય. હવે મેં તમને આગળ વાત કરી હતી તેમ કે તમે આલેખ દોર્યા વગર કઈ રીતે કહી શકો કે આનો ઉકેલ 1 મળશે કે ઉકેલ ન મળે કે પછી ઉકેલ અસંખ્ય મળે. તો હવે તમારે આ કોષ્ટક જે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો આપણે સમજીએ. એક્ઝામ્પલ તરીકે 1 નંબર જેમાં એક આપણને સમીકરણ આપ્યું છે x - 2y = 0 અને એક બીજું સમીકરણ આપ્યું છે 3x + 4y - 20 = 0. ચાલો, તો આ બે સમીકરણ છે, સમીકરણ યુગ્મની જોડ છે, બરાબર. બે સમીકરણ છે. હવે આપણે a1/a2, b1/b2 અને c1/c2 નો ગુણોત્તર લેવાનો છે એટલે કે ભાગાકાર. તો a1 એટલે આપણે જાણીએ છીએ પહેલું સમીકરણમાં જે x સાથે ગુણાયેલો હોય તેને શું કહેવાય, a1. તો x સાથે કોઈ સંખ્યા નથી એટલે કોઈ ન હતો શું કહેવાય, 1 કહેવાય. એટલે a1 તરીકે આપણે શું લખ્યો, 1. ચાલો, હવે એ જ રીતે છેદમાં a2, તો આપણે બીજું સમીકરણ જોવાનું, એમાં x સાથે જે ગુણાયેલો હોય તેને શું કહેવાય, a2. તો x સાથે કોણ ગુણાયેલો છે, 3, એટલે છેદમાં શું લખ્યું આપણે, 3. ચાલો, આ બેનો કોઈ ભાગ ચાલે જ નહીં તો આપણે એમ રવા દઈએ. ચાલો, હવે b1/b2, બરાબર. તો b1 તરીકે y સાથે જે ગુણાયેલો હોય તેને શું કહેવાય, b1 કહેવાય. તો y સાથે શું ગુણાયેલો છે, 2, પણ કેવા 2 છે, -2. તો આપણે શું લખીશું, -2. હવે છેદમાં b2 તરીકે અહીં y સાથે કોણ ગુણાયેલો છે, 4. તો આપણે શું મૂકીશું, છેદમાં 4. તમે ભાગ ચલવો તો 2 દુ 4 એટલે 1/2 રહે, બરાબર, -1/2 થાય. ચાલો, હવે આપણે c1/c2 ની વાત કરીએ. તો હવે પહેલા સમીકરણમાં c તરીકે કોઈ કિંમત નથી આપી, કોઈ કિંમત ન આપી તો શું લેવાનું, 0, બરાબર. અચળ પદ તમને કોઈ આપ્યું નથી, ત્રીજું પદ, બરાબર, એટલે શું લખશું આપણે, 0. અને છેદમાં c2, તો બીજા સમીકરણમાં c2 તરીકે તમને શું આપ્યા છે, -20. 0/-20 એટલે શું થઈ જાય, 0. હવે તમે અહીં જોઈ શકો છો a1/a2, b1/b2 અને c1/c2 ત્રણે ત્રણની કિંમતના જવાબ સરખા આવતા નથી, બરાબર. ત્રણે ત્રણનો જવાબ સરખા આવે છે, સરખા મેળ બેસે છે નહીં. એટલે આપણે શું લખી શકીએ, a1/a2 not equal to b1/b2. એ જ રીતે છેલ્લું not equal to c1/c2 પણ આપણે લખી શકીએ, પણ અહીં આપણે બે જ લખીએ, a1/a2 not equal to b1/b2. જો આ રીતના કોઈ સમીકરણમાં જો તમને જોવા મળે ગુણોત્તર, બરાબર, તો તેનો આલેખ છેદતી રેખાઓ મળે. શું મળે, છેદતી રેખાઓ મળે. છેદતી રેખાઓ ક્યારે મળે, જ્યારે માત્ર ને માત્ર એક જ ઉકેલ હોય એટલે કે અનન્ય ઉકેલ હોય ત્યારે, બરાબર. ચાલો, એ જ રીતે દાખલા નંબર આપણે બીજું ઉદાહરણ જોઈએ. એમાં તમને બે સમીકરણ યુગ્મ આપીએ છીએ. એક પહેલું છે 2x + 3y - 9 = 0 અને બીજું સમીકરણ શું છે, 4x + 6y - 18 = 0. ચાલો, ફરી પાછા આપણે ગુણોત્તર જોઈએ. તો a1 બરાબર શું છે, 2.
A2 બરાબર શું છે 4. ચાલો હવે એ જ રીતે B1 બરાબર શું છે 3 અને B2 બરાબર શું છે 6. એ જ રીતે હવે C1 ને C2 લઈએ તો C1 બરાબર શું છે -9 અને C2 બરાબર શું છે -18. ચાલો હવે જો ભાગ ચાલતો હોય તો ભાગ ચાલુ જોઈએ. 2 દુ 4 એટલે શું જવાબ આવે 1/2. ચાલો એ જ રીતે બાજુમાં 3/6 એટલે 3 દુ 6 એટલે એનો જવાબ પણ શું આવ્યો 1/2. ચાલો હવે -9/-18 તો માઇનસ માઇનસ જાય અને 9 દુ 18 એટલે એનો પણ જવાબ શું આવ્યો 1/2. તમે ભાગાકાર કરીને જોયો તો બધાનો જવાબ શું આવે છે 1/2 1/2 1/2. એનો મતલબ કે A1/A2 = B1/B2 = C1/C2. જો તમને કોઈ બે સમીકરણ આપ્યા હોય અને જો તેમના ગુણોત્તર સરખા મળે તો તેનો આલેખ સપાટી રેખા જ મળે. હંમેશા શું મળે સપાટી રેખા જ મળે. એટલે કે એને કેવા ઉકેલ છે અનંત ઉકેલ છે. તો આ તમે પહેલું અને બીજું જે તમે કોષ્ટકમાં જોયું તેમાં તમને ઉકેલ મળે છે. પહેલામાં એક ઉકેલ મળે છે અને બીજામાં કેવા ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે. એટલે શું કહેવાય તે બંને સુસંગત છે એમ કહેવાય. અને અવલંબી છે કોને કહેવાય તો જે સપાટી રેખા મળતી હોય બરાબર બધા ઉકેલ સરખા હોય તેને શું કહેવાય અવલંબી છે એમ કહેવાય. ચાલો હવે 3 નંબર જેમાં આપણને સમીકરણ એક્ઝામ્પલ તરીકે લીધા તો x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0. ચાલો A1 તરીકે શું છે 1, A2 તરીકે 2. ચાલો એ જ રીતે B1 તરીકે 2 અને B2 તરીકે શું છે 4 અને એ જ રીતે C1 તરીકે -4 અને C2 તરીકે -12. હવે આપણે ભાગ ચાલતો ચલાવીએ. ચાલો 1/2 એમના એમ 2 દુ 4 એટલે એમાં શું જવાબ આવ્યો 1/2 માઇનસ માઇનસ સુધા દઈએ તો 4 તેરી 12 એટલે શું જવાબ આવ્યો 1/3. તો અહીં તમને જોવા મળે છે A1/A2 બરાબર B1/B2 પરંતુ છેલ્લું C1/C2 = નથી બરાબર. એટલે જ્યારે આ રીતનું આપણને જોવા મળે ગુણોત્તર ત્યારે હંમેશા આપણને સમાંતર રેખાઓ જ મળે. કેવી રેખાઓ મળે સમાંતર રેખાઓ જ મળે. એટલે કે તેનો ઉકેલ એક પણ ઉકેલ સમાન નથી બરાબર. એક પણ ઉકેલ સમાન ન હોય તો શું કહેવાય સુસંગત નથી એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક પરથી આપણને શું જાણવા મળે છે કે તમને કોઈ પણ બે સમીકરણ આપ્યા હોય તેનો તમારે આલેખ દોર્યા વગર શું કર્યા વગર આલેખ દોરવો ન હોય ઉકેલ ન શોધવા હોય બરાબર. જો તમે ઉકેલ શોધો તો જ તમે આલેખ દોરી શકો બરાબર. પણ તમારે ઉકેલ પણ શોધવા નથી આલેખ પણ દોરવો નથી અને તેના વગર જ તમારે જાણવું હોય કે આનો આલેખ કેવો મળે બરાબર. છેડતી રેખા મળે સપાટી રેખા મળે કે સમાંતર રેખા મળે તો તેના માટે તમારે આ ગુણોત્તરની સરખામણી કરવી પડે. શું કરવી પડે ગુણોત્તરની સરખામણી. અને તેના પરથી તમે જાણી શકો. એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે A1/A2 ≠ B1/B2 બરાબર થાય ત્યારે છેડતી રેખા મળે. જો A1/A2 બરાબર B1/B2 બરાબર જો C1/C2 મળે તો શું મળે સપાટી રેખા મળે. અને જો A1/A2 બરાબર B1/B2 થાય પરંતુ C1/C2 = ન થાય તો શું મળે સમાંતર રેખા મળે. આ તમારે કોષ્ટક યાદ રાખવાનું છે. ગુણોત્તરની સરખામણી પરથી આલેખનું સ્વરૂપ કઈ રીતનું મળે તે તમારે યાદ રાખવાનું છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલવાની રીત એમ બે રીત છે. આલેખની રીત અને બીજી બેઝિક રીત. બેઝિક રીતની અંદર પાછી 3 રીત છે. આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ રીતો આપણે હવે પછીના વિડીયોમાં જે આપણે સ્વાધ્યાય જોઈશું તેમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.